નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 9ના ગણિત વિષયના પ્રથમ પરીક્ષા 2024-25 માટેની જે લેટેસ્ટ બ્લુપ્રિન્ટ છે, જે હમણાં જ 2 દિવસ પહેલાં જ નવી બ્લુપ્રિન્ટ અનાઉન્સ કરવામાં આવેલ છે, તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છે। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજી સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી જઈને તમે આપણે સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ દરેકને ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગણિત પ્રથમ પરીક્ષા 2024-25 માટે સૌપ્રથમ પ્રશ્નપત્રનું પરિરૂપ। અહીં તમારે પેપરનો સમય તમારે 2 કલાકનો રહેશે, જેના ગુણ તમારે કુલ 50 રહેશે। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારની વાત કરીએ। આ જે છે તમારે ઉપયોગમાં આવશે નહીં, તમારા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર તમારા માટે જરૂરી છે, તેથી તેના સાથે શરૂઆત કરીએ। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર જોઈએ। સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો, તો વિકલ્પ વિના 15 પ્રશ્ન, વિકલ્પ સાથે પણ 15 પ્રશ્ન જ પૂછાશે, જેના 15 ગુણ રહેશે। મતલબ તેમાં તમને કોઈ પણ વિકલ્પ આપવામાં આવશે નહીં, કેમાં? હેતુલક્ષી પ્રશ્નમાં। ત્યાર પછી બીજો પ્રકાર ટૂંક જવાબી પ્રશ્ન, તેમાં તમને વિકલ્પ વિના 6 પ્રશ્ન એટલે કે 6 પ્રશ્નના જવાબ લખવા તમારે કમ્પલસરી છે, પણ વિકલ્પ સાથે તમને 9 પ્રશ્ન આપવામાં આવશે, જેના તમારે 12 ગુણ થશે, એટલે કે 9માંથી ગમે તે 6 પ્રશ્નના તમારે જવાબ લખવાના રહેશે। ત્યારબાદ ત્રીજો પ્રકાર ટૂંક જવાબી પ્રશ્નો, તેમાં તમારે ઓપ્શન સાથે મતલબ વિકલ્પ સાથે 8 પ્રશ્ન પૂછાશે અને વિકલ્પ વિના 5 પ્રશ્ન પૂછાશે, એટલે કે 8માંથી કોઈ પણ 5 પ્રશ્નના જવાબ તમારે લખવાના રહેશે, જેના 15 ગુણ થશે। છેલ્લે વિસ્તૃત પ્રશ્ન, વિકલ્પ સાથે 3 પ્રશ્ન અને વિકલ્પ વિના 2 પ્રશ્ન પૂછાશે, જેના તમારે કુલ 8 ગુણ થશે। 3માંથી ગમે તે 2 પ્રશ્નના તમારે જવાબ લખવાના રહેશે। આ રીતે કુલ તમારે વિકલ્પ સાથે 35 પ્રશ્ન અને વિકલ્પ વિના 28 પ્રશ્ન થશે અને કુલ 50 ગુણ થશે। ત્યારબાદ પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈએ। તો પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ, તેમાંથી 10 ગુણનું પૂછાવાનું છે। અહીં જે પ્રકરણ દીઠ ગુણભાર આપેલ છે તે તમને 50 ગુણનું ધ્યાનમાં રાખીને આપેલ છે, મતલબ કે આટલા જેટલા ગુણ આપેલ છે તેટલા ગુણો તમારે પ્રકરણમાંથી કમ્પલસરી પૂછાશે જ। ઓપ્શન સાથેનું નહીં, અહીં ઓપ્શન વિનાના પ્રકરણ દીઠ ગુણભાર દર્શાવેલ છે। સંખ્યા પદ્ધતિ તેમાંથી 10 ગુણનું, બહુપદીઓ પ્રકરણ નંબર 2 તેમાંથી 12 ગુણ, પ્રકરણ નંબર 3 યામ ભૂમિતિ તેમાંથી 5 ગુણ, પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણો તેમાંથી 7 ગુણ, પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય તેમાંથી 4 ગુણ અને પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ તેમાંથી 12 ગુણનું પૂછાવાનું છે। અહીં તમારા પ્રકરણ નંબર 2 અને 6 તેમાંથી સૌથી વધુ ગુણનું પૂછાવાનું છે, તેથી તેના પર તમારે ખાસ ફોકસ કરવું। આ રીતે કુલ 50 ગુણ તમારા પૂર્ણ થશે। ત્યારબાદ પ્રશ્નપત્રનું માળખું જોઈએ। તો વિભાગ એથી શરૂઆત કરીએ। તેમાં તમને 1 થી 15 પ્રશ્ન પૂછાશે, જેના 15 ગુણ રહેશે। તેમાં તમને શું શું પૂછાશે તો તે જોઈએ। તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે, તેમાં સૂચના મુજબ માંગ્યા પ્રમાણે તમે જવાબ આપવાના રહેશે, દરેક સાચા ઉત્તરનો 1 ગુણ। તેમાં સૌપ્રથમ પહેલા 4 પ્રશ્ન મતલબ કે પ્રશ્ન ક્રમાંક 1 થી 4માં તમને વિકલ્પ બહુ વિકલ્પવાળા પ્રશ્ન પૂછાવાના છે, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો રહેશે। ત્યાર પછી પ્રશ્નક્રમ 5 થી 8માં નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે। ત્યારબાદ પ્રશ્ન ક્રમાંક 9 અને 9 થી 11માં ખરા ખોટા પૂછાશે। પ્રશ્ન ક્રમાંક 12 થી 13માં એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં જવાબ પૂછાશે। ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 14 થી 15માં જોડકા તમને પૂછાશે। ત્યાર પછી સેક્શન બીની વાત કરીએ। તેમાં પ્રશ્ન ક્રમાંક 16 થી 24 છે, જેના ગુણ 12 રહેશે। જોઈએ ટૂંક જવાબી પ્રશ્ન, તો નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નના તમારા જવાબ લખવાના રહેશે, ગણતરી કરી, જેના દરેકના 2 ગુણ રહેશે। ત્યારબાદ સેક્શન સીની વાત કરીએ તો તેમાં પ્રશ્ન ક્રમાંક 25 થી 32 રહેશે, જેમાં તમારે ટૂંક જવાબી પ્રશ્ન પૂછાવાના છે, જેમાં ગમે તે 8 પ્રશ્નમાંથી કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના રહેશે અને તેના 3 ગુણ થશે। અહીં તમારે તેના કુલ
મતલબ વિભાગ સી કુલ 15 ગુણનો રહેશે. ત્યારબાદ સેક્શન ડીની વાત કરીએ તો 33 થી 35 પ્રશ્ન ક્રમાંક છે. વિસ્તૃત જવાબી પ્રશ્ન પૂછાશે. 3માંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. દરેકના 4 ગુણ રહેશે અને કુલ 8 ગુણ છે વિભાગ ડીના. આ રીતે તમારે જે છે 50 ગુણ પૂર્ણ થશે. અહીં ખાસ નોંધ લેવા જેવી કે પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. તમારે અભ્યાસક્રમ જૂનથી સપ્ટેમ્બર સુધીનો રહેશે, જેમાં વાર્ષિક પરીક્ષાના નમૂના પ્રશ્નપત્રમાં મૂકવામાં આવેલ ક્ષમતા આધારિત પ્રશ્નો એટલે કે CBQ ક્વેશ્ચન, તેને ધ્યાનમાં રાખજો. તે મુજબના પ્રશ્નો પ્રશ્નપત્રમાં તમામ વિભાગોના મળીને કુલ અંદાજિત 50% ગુણના પ્રશ્નો પ્રથમ દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રમાં પૂછવામાં આવશે. ફર્સ્ટ અને સેકન્ડ એક્ઝામમાં 50% જેટલા CBQ ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. એટલે કે ક્ષમતા આધારિત પ્રશ્ન હોઈ શકે કે તમને વિભાગ ડીમાં વર્ણનાત્મક પ્રશ્ન ન જોવા મળે અને ક્ષમતા આધારિત પ્રશ્નો તમને જોવા મળી શકે છે. હજી સુધી તમારી ફર્સ્ટ એક્ઝામનું જે મોડેલ પેપર છે તે અનાઉન્સ કરેલ નથી. જ્યારે આપણા પાસે આવશે ત્યારે તમને તેના વિડીયો દ્વારા તેની જાણ જરૂરથી કરવામાં આવશે. ત્યાં સુધી તમારા CBQ ક્વેશ્ચન પર ખાસ ફોકસ રાખો. તેથી દરેક ચેપ્ટરમાં તમારે ખાસ તમારી જે NCERTની ટેક્સ્ટ બુક છે તેના પર વધારે ફોકસ રાખો. કારણ કે CBQ ક્વેશ્ચન જે છે તમારી આખી પાઠ્યપુસ્તકમાંથી, મતલબ કે જેટલો અભ્યાસક્રમ હોય તેમાંથી લેવામાં આવે છે. તેથી પાઠ્યપુસ્તકના દરેક ચિત્રને તથા પાઠ્યપુસ્તકમાં જેટલું પણ હોય છે લખાણ સહિત તમારે ખાસ કરીને પાઠને સમજીને યાદ રાખવાના રહેશે. એટલે કે CBQ ક્વેશ્ચન હશે તો જેટલા પણ લોકોએ ગોખણપટ્ટી કરેલ હશે તેઓનો મતલબ કે તેઓના માર્ક્સ ઓછા થઈ શકે છે. તેથી આ CBQ ક્વેશ્ચનને ખાસ ધ્યાનમાં રાખવા. આજના વિડીયો માટે આટલું જ છે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.